બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે અને વાવની રાધા નેસડા કેનાલમાં પાણી નથી જોવા મળી રહ્યું. રવિ સિઝન અને આ રવિ સિઝનમાં પાણી ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે દર વર્ષે કેનાલ કોરી જ રહેતી હોય છે તેવા આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા. કેનાલમાં ઢોલ વગાડીને તંત્ર સામે ખેડૂતોએ પોતાનો વિરોધ પ્રગટ કર્યો. 1 મહિનાથી પાણીની આ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ત્યારે કેનાલમાં પાણી ન છોડવામાં આવે તો ખેતીમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર. રોહિત, બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં પાણીનો પ્રશ્ન જે વિકટ બની રહ્યો છે, વાવની રાધા નેસડા કેનાલમાં હજુ પણ પાણી નથી, ખેડૂતો ચિંતિત છે. રોહિત, જે અંકો ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં રવિ સિઝનમાં પાણી ન મળતા હાલમાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાસ કરીને જે સરહદી વિસ્તારો વાવ તાલુકાના રાધા નેસડાની કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન છોડવામાં આવતા અનેક ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે જે પ્રમાણે વાવેતર ખેડૂતો કરી દીધું છે, પરંતુ જે પ્રમાણે પાણી ન મળતા હાલમાં ખેડૂતોનો જે પાક છે તે સુકાઈ રહ્યો છે ને તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે હાલ તો ખેડૂતો અત્યારે કેનાલ પર જે ઢોલ વગાડી વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોની માંગ છે કે જે પ્રમાણે વાવ તાલુકાના અનેક વિસ્તારોમાં જે નર્મદાનું પાણી મળી રહ્યું છે તે પાણી સરહદી વિસ્તાર રાધા નેસડામાં પણ મળવા જોઈએ અને તેના કારણે હાલમાં ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક રવિ સિઝનમાં જે ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે જે કેનાલો તો બનાવવામાં આવી છે પરંતુ કેનાલોમાં પાણી ન પહોંચતા હાલમાં ખેડૂતોને પાણી વગર પાક છે તે નુકસાનીમાં જઈ રહ્યો છે અને તેના કારણે જે હાલમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે જેથી આવનારા સમયમાં જે રવિ સિઝન છે તેનો પાક છે તે સારી રીતે થઈ શકે. ત્યારે ખેડૂતો આજે જે સરહદી વિસ્તાર રાધા નેસડાના ખેડૂતો છે તે કેનાલો પર પહોંચ્યા હતા અને કેનાલ પર પહોંચી અને ઢોલ વગાડી સરકારનો વિરોધ કર્યો હતો કે તાત્કાલિક જે રાધા નેસડા ગામ છે ત્યાં કેનાલમાં પાણી છોડવામાં આવે. જી અંકુર. જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.